ઇંગ્લિશની અંદર આનું નામ છે સાહેબ સિટીઝન. આવું નામ પણ તમે ઘણી બધી વાર ચોપડીઓની અંદર સાંભળશો, સિટીઝન. તો આ નાગરિકતા કોને કહેવાય, નાગરિકતા કોને મળે છે, કેવી રીતના નાગરિકતા મળે છે? ઇનકેસ તમે ભારત દેશના નાગરિક છો તો તમને કેટલા અધિકારો છે, કેટલી ફરજો તમારી છે, આના વિશે આપણે ચર્ચા કરવી છે. પહેલા એક બેઝિક ઉદાહરણ સાથે તમને સમજાવવાની ટ્રાય કરું છું કે સાહેબ આ નાગરિકતા કહેવાય કોને. જોજો નાગરિકતા એટલે શું છે. ઉદાહરણ તરીકે આ તમે છો, આ તમારી સોસાયટી છે એવું સમજો. આ ઘર નંબર 1, આ ઘર બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું ઘર. પહેલા નંબરના ઘરમાં તમે રહ્યો છો, બીજા નંબરના ઘરમાં તમારો મિત્ર રહે છે જિગ્નેશ, જીગો બાજુના ઘરમાં રહે છે. તમારા ઘરમાં ટોટલ તમે 4 મેમ્બરો છો, મમ્મી પપ્પા તમે અને એક તમારી બેન. ટોટલ કેટલા મેમ્બરો છો? 4 મેમ્બરો છો. આ જીગાના ઘરમાં ટોટલ 5 સભ્યો રહે છે. તો જુઓ તમે અલગ અલગ તમારી સોસાયટીના અલગ અલગ ઘરોની અંદર સાહેબ અલગ અલગ મેમ્બરો હોય છે. તમે તમારા ઘરના સભ્યો કહેવાય કે નહીં? હા. જીગો તમારા ઘરનો સભ્ય ન કહેવાય, જીગો એના ઘરનો એ બાજુના ઘરનો સભ્ય કહેવાય. ત્રીજા ઘરની અંદર બીજું કોઈક રહેતું હોય છે તો એ ત્રીજા ઘરનો સદસ્ય કહેવાય. બરાબર છે. તમને કોઈ પૂછવા આવશે કે ફલાણા ભાઈ ક્યાં રહે છે, જીગો તો કહીશું કે આ બાજુના ઘરમાં રહે છે, એ બાજુના ઘરનો મેમ્બર છે, અમારા ઘરનો મેમ્બર નથી. બરાબર. તો આપણે આપણા ઘરની અંદર સદસ્ય કહેવાઈએ છીએ. એમ આપણા આખા દેશની અંદર સાહેબ જેટલા પણ વ્યક્તિઓ રહે છે એ આપણા દેશના નાગરિક કહેવાય છે, આપણા દેશના સભ્યો કહેવાય છે. તમે કોઈ ક્રિકેટ ટીમના મેમ્બર હોઈ શકો. તમે ક્રિકેટ રમવા માટે મેદાનમાં જઈશો તો 2 ટીમ પાડશો, ટીમ એ અને ટીમ બી. જો તમે ટીમ એમાં આવીશો તો તમે ટીમ એના સદસ્ય કહેવાયશો, સામેની બાજુ બી ટીમની અંદર બીજા સભ્યો હશે. તો એવી જ રીતના દુનિયામાં ઘણા બધા દેશો છે સાહેબ. બધાય દેશોમાં અલગ અલગ વસ્તી ધરાવતા દેશો છે. એમાં આપણો અત્યારે ભારત દેશ અનઓફિશિયલ રીતે દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર જેમ તમારા ઘરમાં 5 જણા રહીએ છે એમ આપણા આખા દેશની વાત કરીએ તો ટોટલ 150 કરોડ લોકો રહે છે આપણા દેશની અંદર. એવી રીતના અલગ અલગ દેશોની અંદર વસ્તીની અલગ અલગ સંખ્યા છે, અલગ અલગ પ્રકારના અને અલગ અલગ વસ્તી ધરાવતા દેશ છે. તો આવી રીતના જેમ આપણે આપણા ઘરના સભ્ય છીએ એમ આપણે આખા દેશની અંદર રહેતા તમામ લોકો સાહેબ આપણા દેશના નાગરિકો છે.